સુરેન્દ્રનગરના જામડી ગામમાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ખોટા કામો બતાવીને પૈસા પડાવી લેવાયાનો આરોપ લાગ્યો છે. ગ્રામજનોને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લગાવ્યા છે આરોપ. જિલ્લામાં સૌથી મોટા કૌભાંડ થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા. જે તળાવોમાં 12 મહિનાથી પાણી પહેલાથી ભરાયેલા છે ત્યાં સુજલામ સુફલામ યોજનાના કામો દેખાડીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો લાગતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. જે તળાવ પહેલાથી પાણીથી ભરેલા છે તેમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરી બતાવીને રૂપિયા 5 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જે બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સમયથી લીંબડી તાલુકો એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને અહીં જે કોઈ સરકારી યોજનાઓ આવે છે, સરકારી યોજનાના લગભગ તમામ નાણાં એ ક્યાંક ને ક્યાંક એ હજમ થઈ જાય છે, ચાવ થઈ જાય છે. એનો એક પણ રૂપિયો ગામડા સુધી પહોંચતો નથી. સુરેન્દ્રનગરમાં નાની કઠીછી ગામમાં મારામારીનો વિડીયો. લીંબડી તાલુકા નાની કઠીછી ગામમાં મારામારી. વાયરલ વિડીયોમાં 3 થી 4 શખ્સો માર મારતા નજરે પડ્યા છે. મારામારીના બનાવમાં એક શખ્સને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાણીની સમસ્યા અંગે રજૂઆત કરતા માર માર્યો હોવાનું અનુમાન છે. તો લીંબડી તાલુકાના નાની કઠીછી ગામમાં મારામારીની ઘટના આ વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 થી 4 શખ્સો માર મારતા નજરે પડી રહ્યા છે. ડાંગના સાપુતારા માલેગાંવ ઘાટમાં અકસ્માતની ઘટના બની છે. કેરી ભરેલો ટેમ્પો રોડ પર પલટ્યો. બ્રેક ફેલ થતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. તો અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થઈ છે. માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક આ ઘટના બની છે. બેંગ્લોરથી વડોદરા માર્કેટ તરફ જઈ રહ્યો હતો ટેમ્પો, ત્યારે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા. તો કેરી ભરેલો ટેમ્પો છે તે રોડ પર પલટ્યો હતો. બ્રેક ફેલ થતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે બાદ અકસ્માત સર્જાયો છે. ડાંગના સાપુતારા માલીગાંવ ઘાટમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અન્ય સમાચારની વાત કરીએ તો પંચમહાલના રામેશ્વરમાં આતંક, બાઇકર સામે પોલીસે કાર્યવાહી કરી છે. હાલોલ રૂરલ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે. હાલોલના રામેશ્વરમાં રાત્રિ દરમિયાન અપશબ્દો બોલી ગામ લોકોને ખુલ્લી ચેલેન્જ આપીને વાતાવરણ દોડવાનો પ્રયાસ કર્યો હતો. તમામ યુવકો વાઘોડિયાના હોવાનું સામે આવ્યું છે. તો રામેશ્વર અને વાઘોડિયાના યુવકો વચ્ચે સામાન્ય બાબતે થયેલા શાબ્દિક ઘર્ષણ બાદ ચેલેન્જ કરવા માટે લાકડી ડંડા સાથે રાત્રે આવ્યા હતા રામેશ્વર ગામમાં. તો ગુંડાઓને પોલીસે પકડી પાડ્યા છે. તો બીજી તરફ દાહોદમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ચોકીદારના ઘરમાં જ ત્રાટક્યા તસ્કરો. બીજાના ઘરે રખેવાળી કરવા જતા ચોકીદારના ઘરમાં ચોરી કરી. દાહોદના ઝાલોદ રોડ બ્રિજ નીચે 2 રહેણાંક મકાનમાં ચોરીની ઘટના. એક જ રાતમાં 2 મકાનોના તાળા તૂટ્યા. તો 45,000 રોકડા તેમજ દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે. બાકુરું પાડીને જાડીમાંથી ઘરમાં પ્રવેશીને ચોરી કરી. તસ્કરોએ બાળકના ગલ્લા પણ ન છોડ્યા. પોલીસને જાણ કરાતા તપાસ શરૂ કરવામાં આવી છે. તો ચોરીની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ. એક જ રાતમાં 2 મકાનોના તાળા તોડ્યા હતા. મહીસાગરના તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં ગાબડું થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું રિપેરિંગ. બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જતા તંત્ર પહોંચ્યું. ગાબડું ચેક કર્યા વગર જ સમારકામ કરી દેવાતા સવાલો. તંત્ર દ્વારા કામચલાઉ કામગીરી કરાતા લોકોમાં રોષ છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. મહીસાગરના મલેકપુર પાસે આવેલા તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં ગાબડું પડતા અનેક સવાલો ઉભા થયા. જોવાની વાત તો એ છે કે હાલમાં જ અહીં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી, જે બાદ ગાબડું પડતા યોગ્ય કામગીરી ન કરાઈ હોવાની લોકમુખે ચર્ચા છે. તાંત્રોલી બ્રિજ પર લોડ ટેસ્ટ કર્યા બાદ હાલ ખુલ્લો પણ મૂકવામાં આવ્યો છે. તાંત્રોલી બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જતા તંત્ર પહોંચ્યું છે. તંત્ર દ્વારા સમારકામ તો કરવામાં આવી રહ્યું છે, પણ કેવું અને તેની ગુણવત્તા સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની પરંપરાઓ જીવંત છે.
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ભીમ 11ના પાવન દિવસે ગામના વડીલે પરંપરાગત ચોપડો વાંચીને આવનારા વર્ષ અંગે આગાહી કરી છે. વરસાદ કેવો રહેશે, ખેતીની સ્થિતિ કેવી હશે અને વર્ષ સુખાકારી ભર્યું રહેશે કે નહીં તેની ભવિષ્યવાણી સાંભળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા. ગ્રામ્ય સમાજમાં આ માત્ર એક વિધિ નથી, પરંતુ પૂર્વજોથી મળેલી સંસ્કૃતિ અને લોકવિશ્વાસનું પ્રતીક પણ છે. ધાન સબ ધ્યાન કરા પડશે, ખારી પાર ગાંઠો ડલે દિલ પતિને હું સુધી ઉપજે, દિવાળ પડે ચૈત્ર માસ કરવરો, વૈશાખ મોંઘો, જેઠ માસે ગુજરાતી અન મોંઘા, સોરઠો સુગા. સુરેન્દ્રનગર એસીબી પોલીસે શહેરની મધ્યમાં જેલ ચોક પાસેથી સિક્યોરિટી એજન્સીના સુપરવાઇઝરને ₹2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. રાજકોટની જેકે સિક્યોરિટી એજન્સીના સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમારને ઝટકું ગોઠવીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદીની નોકરીમાં નિયમિત હાજરી પૂરવા અને ખોટી રીતે હેરાન નહીં કરવા ₹2000ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ આપવા નહીં માંગતા ફરિયાદીએ સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી લાંચ લેતા સિક્યોરિટી સુપરવાઇઝરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.